હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. જો તમે મારો લાસ્ટ વ્લોગ જોયો હશે તો એમાં મેં કીધું હતું કે નવો ફોન કઈ રીતે બુક કરાય છે વિથ એની સિમ પ્રોવાઈડર્સ. સો હું એ બ્લોગમાં ડિટેલમાં નહોતું કીધું કે કઈ રીતે કામ કરે છે, તો આ બ્લોગમાં હું તમને ડિટેલમાં જણાવીશ કે કઈ રીતે કામ કરે છે. સો લાઈક મેં રોજર્સ થ્રુ નવો સેમસંગ S26 અલ્ટ્રા પ્રી ઓર્ડર કર્યો છે. તો એમાં એવું હોય છે કે 2 વર્ષનો કોન્ટ્રાક્ટ રહે છે, જેમાં એ લોકો ફોનની તો ફૂલ પ્રાઇસ ચાર્જ કરે છે, બટ તે પ્લાન તમને સસ્તામાં આપે છે કેમ કે 2 વર્ષનો કોન્ટ્રાક્ટ રહે છે. સો તમે 2 વર્ષ સુધી ક્યાંય જવાના નથી. કેનેડાના મોટા મોટા ઇન્ફ્લુઅન્સ એવું કહે છે $15 $20 તમને સેમસંગ S26 અલ્ટ્રા મળી જશે. આઈફોન 16 અત્યારે $1 પર મંથ મળે છે. પણ એ લોકો તમને એ નહીં કહે કે જ્યારે 2 વર્ષનો કોન્ટ્રાક્ટ પૂરો થાય છે તો એક એમાઉન્ટ રહી, જો તમારે ફોન રાખવો હોય તો ભરો, તે એમાઉન્ટ ભરવી પડે, નહીં તો પછી ફોન પાછો આપવો પડે, એ બી સારી કન્ડિશનમાં, કે ફોન ડેમેજ ના હોવો જોઈએ. જો ડેમેજ હોય તો પછી તમારે પૈસા આપવા જ પડે. સો મેં મેં સેમસંગ S26 અલ્ટ્રા પ્રી ઓર્ડર કર્યો છે. સો 2 વર્ષ સુધી મારે 71+ ટેક્સ, સો અહીંયા 13% ટેક્સ છે. સો ટોટલ મારું બિલ બનશે સમવેર અરાઉન્ડ $80 પર મંથ. સો 2 વર્ષ સુધી હું $80 ભરીશ એન્ડ તેને લીઝ કહેવાય, એન્ડ ફોન બી યુઝ કરીશ. જો મારે 2 વર્ષ પછી ફોન રાખવો છે તો સેમસંગ S26 અલ્ટ્રાના $739 મારે ભરવા પડશે એમને, નહીં તો પછી ફોન પાછો આપવો પડશે. સો એટ ધ એન્ડ ફોનની પ્રાઇસ સેમ હોય છે. એ જસ્ટ તમને એટલે સસ્તો પડે છે કેમ કે તમે 2 વર્ષ સુધી તે કંપની જોડે કોન્ટ્રાક્ટમાં રહો છો અને તમે તેમનું સર્વિસ યુઝ કરો છો, એટલા માટે એ તમને પ્લાન સસ્તામાં આપે છે. અધરવાઇઝ જે બી તમને તમારા કોઈ ફ્રેન્ડ હશે આઉટ ઓફ ઇન્ડિયા, કેનેડા, US, એ તમને એમ કહેતા હશે કે અહીંયા ફોન સસ્તા છે, આમ છે, તેમ છે, તો એવું કાંઈ જ નથી હોતું. ઓવરઓલ જોવા જઈએ 2 વર્ષ પછી તો ફોનની પ્રાઇસ સેમ પડે છે, કેમ કે કોઈ બી ફોનની કંપની તમને નુકસાન કરીને તમને ફોન નહીં આપવાની. સો એવું વિચારતા જ નહીં કે ફોન સસ્તામાં હોય છે અહીંયા. એન્ડ that's everything I think for the today. આવી જ કાંઈ નવી ઇન્ફોર્મેશન જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને જ્યારે તમે સબસ્ક્રાઈબ કરો ત્યારે સાઈડમાં બેલ આઇકન હોય છે, તે બેલ આઇકન દબાવી દો તો તમે કોઈ બી ઇન્ફોર્મેશન અથવા નવો વ્લોગ મિસ ના કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.